નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર જયેશ પટેલ પારણું આઈવીએફ સુરતથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છીએ કે કોણે આઈયુઆઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અથવા કોણ આઈયુઆઈ માટે સુટેબલ કેન્ડિડેટ છે. આઈયુઆઈ કોઈ પણ કરાવી શકે છે, જેમાં કે નોર્મલ કપલ કે જેને હસબન્ડ વાઈફ બંનેના રિપોર્ટ નોર્મલ છે છતાં આપણે એને આઈયુઆઈ એડવાઇસ કરી શકીએ. જે લોકોએ 6 મહિના કે તેનાથી વધારે સમય નેચરલી ટ્રાય કર્યો છે છતાં પ્રેગ્નન્સી નથી રહી તો આઈયુઆઈ આપણને સક્સેસ આપી શકે છે, કારણ કે નેચરલ સંભોગ કરતાં આઈયુઆઈનો સક્સેસ રેટ થોડો વધારે છે. એટલે આપણે આઈયુઆઈ સસ્તું હોવાથી તે પહેલો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બીજું કે જે મેલ ફેક્ટર કે જેમાં 5 મિલિયનથી 15 મિલિયનની વચ્ચે કાઉન્ટ હોય તો એ 15 મિલિયન કરતાં ઓછો એટલે 5th પર્સેન્ટાઇલ કરતાં નીચે ગણાય છે. એટલે એવા કેસીસમાં પણ આપણે આઈયુઆઈ એડવાઇસ કરતા હોઈએ છીએ કે જેમાં સક્સેસ રેટ વધારી શકાય છે. 5 મિલિયન કરતાં ઓછો કાઉન્ટ હોય તો પર્સનલી હું આઈવીએફ પ્રિફર કરું છું, પણ 5થી 15 મિલિયનની વચ્ચે કાઉન્ટ હોય તો એવા કેસીસમાં આઈયુઆઈ હેલ્પફુલ થઈ શકે. ઘણીવાર મેલ ફેક્ટરમાં પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ હોય છે, એટલે કે ઇન્દ્રિય પેનિટ્રેટ કરી શકે એ પહેલાં જ જો વીર્ય સ્ત્રવિત થઈ જતું હોય તો એવા કેસીસમાં પણ એ જ વીર્ય આપણે કલેક્ટ કરી અને લેબોરેટરી પ્રોસેસ પછી આઈયુઆઈ કરી શકીએ અને એમાં પ્રેગ્નન્સી મળી શકે. અને પ્રેગ્નન્સી મળવાથી એક જાતનો કપલમાં બી કોન્ફિડન્સ વધે અને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન આપોઆપ ટ્રીટ થઈ શકતું હોય છે. ત્રીજી વસ્તુ કે ફિમેલ ફેક્ટરમાં ક્યારેક વજાઇના નેરો હોય અથવા વેજિનિસ્મસ માઇલ્ડ વેજિનિસ્મસ જેવી તકલીફ હોય કે જેમાં વજાઇના કોન્ટ્રાક્ટ થઈ જતું હોય કે જેથી વીર્ય ગર્ભાશય સુધી પહોંચી ના શકતું હોય તો એવા કેસીસમાં પણ આઈયુઆઈ આશીર્વાદરૂપ બનતું હોય છે. સર્વાઇકલ ફેક્ટર એટલે ગર્ભાશયનો જે મુખ પ્રદેશ હોય એમાં ઘણીવાર એના શુક્રાણુ સામે એન્ટીબોડી ઉત્પન્ન થતા હોય છે. તો એવા કેસીસમાં પણ સર્વિક્સને આપણે આઈયુઆઈની પ્રોસેસમાં બાયપાસ કરતા હોઈએ છીએ, એટલે એમાં પણ આઈયુઆઈ હેલ્પફુલ થતું હોય છે. તો આ જુદા જુદા ઇન્ડિકેશન છે કે જેમાં આઈયુઆઈ હેલ્પફુલ થતું હોય છે. કેટલીક કન્ડિશન એવી છે કે જેમાં ડોનર આઈયુઆઈ કમ્પલસરી આપણે લેતા હોઈએ છીએ, કે જેમ કે મેલની અંદર કોઈ જેનેટિક ડિસીઝ હોય અને એ એવોઇડ કરવો હોય તો એવા કેસીસમાં આપણે ડોનર સિમેન લઈ અને એ કરી શકીએ છીએ, આઈયુઆઈની પ્રોસેસ કરી શકીએ. એ જ રીતે પુરુષમાં ટ્રીટ ન થઈ શકે એવું એઝોસ્પર્મિયા એટલે કમ્પ્લીટલી ઝીરો શુક્રાણુ હોય તો એવા કેસીસમાં પણ આપણને ડોનર આઈયુઆઈ હેલ્પફુલ થઈ શકે છે. RH નેગેટિવ કપલમાં બી ક્યારેક એવું બનતું હોય છે કે રિકરન્ટલી વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જો વારંવાર પોઝિટિવ બેબી આવતું હોય, હસબન્ડ પોઝિટિવ ગ્રુપ હોય તો એવા કેસીસમાં નેગેટિવ ડોનરનું સિમેન લઈ અને આઈયુઆઈ કરીને પ્રેગ્નન્સી રાખી શકે છે. તો આ જુદા જુદા ઇન્ડિકેશન છે કે જેમાં આપણે આઈયુઆઈ કરી શકતા હોઈએ છીએ. થેન્ક યુ વેરી મચ.